હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? મને આશા છે તમે મજામાં જ હશો. તો આજથી મેં યુટ્યુબ ચેનલમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. ઝઘડો હાલે છે આપણા બીજા મહેતાજી, તમને મેનેજર સાહેબ પણ આવી ગયા છે, જે રવિનાભાઈ જૈયા પાપડી મજામાં જશું. વાગી ગયા છે 8:15 ને હિરેન હજુ ઉઠા નથી. તો આપણે જીનલબેન ને કે વિવેકભાઈ, ધવલભાઈ, અહીંયા દેવાંશભાઈ રમે, બધા ઉઠી ગયા. હિરેન જામ સૂતા છે. જીનલબેન ટાટા કે કેમ છો? કેમ છો? કેમ છો? બધા મજામાં કે? તો આપણે હિરેનને ઉઠાડીએ. હિરેન હજી ઉઠા નથી. હું આવી ગયો છું અમારા દિલની અંદર, જ્યાં હું કામ કરું છું. ત્યાં હું જુદું અલગ અલગ બધી કામ કરું છું. અને હાલો તમને મળાવી જાઉં છું અમારા જે કારીગરો છે, જે અહીંયાના મારા જોડે મજૂર આવે છે ને. તો જો અત્યારે અહીંયા બારોબાર ઊભા છે. આ છે આપણા દીપકભાઈ, આ છે આપણા સલીમભાઈ ને આ છે આપણા લખમણભાઈ. ત્યાં ઊભા છે કિરીટભાઈ. તો આપણે આ કારખાનું છે જે PM ઇન્ડસ્ટ્રીઝ, જે પોરબંદર અને સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવી ગયેલ છે, લોજ ગામનું. તો ત્યાં આપણે આવી ગયા છે. હવે આપણા જીગાભાઈ છે એ ચા લેવા ગયા છે. ચા પી અને પછી આપણે બધી અહીંયાનું કામ ચાલુ કરવાનું છે. તો ધીમે ધીમે હું તમને બધી ઓલરેડી મિલની અંદર શું શું કામ હોય છે બધી બતાવી. તો અમારા જે કંત્રાટી છે દિનેશભાઈ, તે ત્યાં છે, તેને બતાવું છું. આ છે અમારા કંત્રાટી, જેને આપણે શું કે કંત્રાટ રાખ્યો હોય છે કામનો આખો. આ છે આપણા દિનેશભાઈ, અમારા કંત્રાટી છે. તો અંદરનું તમને બધી મટીરિયલ બતાવું. અવાજ આવશે, થોડું આવશે બધી, કારણ કે આમાં મશીનરી અત્યારે ચાલુ છે. આ આપણા રામદેવભાઈ, આ રામદેવભાઈ છે અત્યારે તે ઓપનર ચલાવે છે. રામદેવભાઈ હલો. અત્યારે અહીંયાથી આપણે માંડવી આવે છે. તે આ એલિવેટરમાં થઈ, જેને લિફ્ટ કહેવાય, લિફ્ટમાં થઈ આ ઉપર જાય છે. અહીંયા ઉપનર ચાલુ છે. આપણે આ ઉપનરની અંદર આવે છે અને ખોલાય છે માંડવી. આ ચારણામાં આવે છે. તમને ધીમે ધીમે બધી હોય છે બધી બતાવી. થોડી વાર લાગશે. અને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો, તેને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે અહીંયા બીજું કારખાનું છે. આ બીજું મિલ છે, જે જૂનું મિલ અહીંયા તે છે. આપણે પહેલાં શરૂઆતમાં બતાવ્યું એ નવું મિલ હતું. આ અત્યારે જૂનું મિલ છે. અહીંયા હું મેન્યુઅલી થાય છે બધી. અહીંયા બાયુ આવે છે, વીણે છે દાણા, ને ત્યાં મશીનરીથી બધી કામગીરી થાય છે. તો ચાલો બતાવીએ છીએ ધીમે ધીમે બધી કારખાનું આપણે. તો આપણે અંદર જઈએ છીએ. ઓપનર ચાલુ છે ત્યાં શું છે, અહીંયા ત્યાં આપણે 3 ઓપનર હતા, અહીંયા આપણે 2 જ ઓપનર છે. આ છે આપણા દીપકભાઈ, જે તમને શરૂઆતમાં બતાવેલ છે. અહીંયા ઓપનર રાખે છે જે વિનુભાઈ. આ છે આપણા વિનુભાઈ. આ જગ્યાએથી અહીંયા પાલો ચાલુ થાય છે. અહીંયાથી માંડવી નાખવાની આ એલિવેટરમાં થઈ, જે લિફ્ટ કહેવાય છે, ઉપર જાય છે મેળામાં. આ ઉપર તમે જોવો છો એ મેળો છે અંદર. તો ચાલો આપણે ઉપને જઈએ જોવા.
આ છે અહીંયાનું ઉપનેર, જે ડબલ ઉપનેરનું છે. આ ચારણો ચાલુ છે, આ ભમેડો છે. અહીંયાથી આ એલિવેટર લિફ્ટમાં થઈ આમાં જાય છે. આ ગ્રેવિટી કહેવાય છે. ગ્રેવિટી થઈ ગ્રેવિટીમાં દાણા ચોખ્ખા થઈ જાય. જે કચરો છે તે અલગ પડી જાય છે અને અહીંયા ચોખ્ખા દાણા આવે છે અને એમાંથી ફાડા કોડાને જે બાયું છે તમને દેખાય છે અત્યારે એ વીણી લે છે. આ સામે જોઉં છો તે માંડવી પડી છે, માંડવીનું ગુણો એ પાલામાં નાખવાની હોય છે. તો હવે આપણે કામ છે કપચી ભરવાનું, જે ગુણોમાં ભરવાની છે. આ કપચી તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ કપચી છે તે ગુણોમાં ભરવાની છે, જે હવે મારે કામ છે અત્યારે. તો ચાલો પછી મળીએ, ઘડીક રહીને ફ્રી થાય એટલે મળીએ આપણે. તમને પરેશભાઈને મળવાનું હતું. આ પરેશભાઈ છે આપણા, તે પણ એક અહીંયાના કામ કરે છે. અહીંયા અમારે છે ને મજાક મસ્તી ને એવું ચાલે રહેશે, બધી ભાઈઓની જેમ રહે છે. કોઈને દુઃખ નથી લાગતું. તો મિત્રો અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમવા બધા જઈએ છીએ, ભેગા થયા છે. અમુક મેરે 2 વ્હીલ છે, અમુક મેરે નથી. આ લક્ષ્મણભાઈ છે તેની 2 વ્હીલ નથી. એ આપણા દિનેશભાઈ છે કંત્રાટી, એના જોડે જાય છે. હવે અહીંયા નજીકમાં જ પડે છે બધાના ઘરો, એટલે જમવા જઈએ છે. મિત્રો હવે મેં જમી લીધું છે. હવે અહીંયા થોડોક ઘરની બહાર નીકળો છું. જે મારા ઘરનું શું છે બધી, આ છે મારી મમ્મી જમવા બેઠા છે એ પણ. તો આ આપણા ધવલભાઈ, ધવલ કહી દે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ છે વિવેકભાઈ, જે ઉત્તરાયણ નજીક આવે છે એટલે અહીંયા પતંગ ઉડાડે છે. ઓલા 2 ભાઈઓ છે એ છોકરીઓ કરતાં પણ વધારે શરમાવશે, જે ભાગી ગયા. એક છે કરણ અને એક છે અજયભાઈ, જે જીનલને તેડી છે. આ દોરો બાંધીને ઉડાડવાને હમણાં છે, તૈયાર કરે છે પતંગ. આ છે ધવલભાઈની સાયકલ. આ ધવલભાઈનો દોરો છે. આ ધવલભાઈ હિન્દીમાં પણ બોલે છે. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. આ છે વનિતા, માછુઓર આવે છે અત્યારે. હવે આ આપણે જીનલબેન, જીનલબેનને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ઘડીક વાર રમી લેવા દઈએ. જો હું હમણાં લઈ આવ્યો તો ધાણાદારી અહીં પડી છે. હું રહું છું અહીં વાડી વિસ્તારમાં, એટલે ઝાડવા ને એવું બધી તમને જોવા મળશે. આ છે મકાન અમારું, પતરાવાળું છે. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. આ મારી બાઇક છે. આ બળદ છે અમારા, આ બળદ ગાડું છે. આ અમારું ખેતર છે અત્યારે. તમે આ જોઈ રહ્યા છો એ બધી અમારું બધી ખેતર ને એવું બધી શું છે વાડી વિસ્તાર. અહીં છે નાનું એવું ભેંસનું બચ્ચું પાડી આરામ કરે છે અત્યારે. જીનલ ત્યાં ઉપર ચડી છે. વનિતા અહીંયા હિન્દોરે જીનકા છોકરાની વડે હિચકે છે. તો હવે થોડોક આરામ કરી લઉં હું પણ, કારણ કે મારે
રાત્રે નાઇટમાં જવાનું હોય છે અને દિવસના મિલમાં પણ જાઉં છું અને રાત્રે નાઇટમાં જાઉં છું એટલે ઉજાગરો પણ હોય છે. એટલે થોડોક આ બપોરના આરામ કરી લઉં ને થોડોક નાઇટમાંથી આવીને આરામ કરી લઉં. સવારનો એટલો બધી ટાઈમ નહોતો મળ્યો, મોડો ઉઠાણું એટલે શૂટિંગ કરવાનો. તો હવે હું જિનલને હુરાવી ને હું પણ થોડોક આરામ કરી લઉં, પછી પાછા આપણે જાશું મિલમાં. જાય છે કટો નાખવા. તો લક્ષ્મણભાઈ એનો કટો નાખી દીધો છે. હવે સલીમભાઈનો વારો છે. વાહ, વાઢેરભાઈ છે એ કંઈક કરે છે. એ ઓલું દાડમની કરી ખાય છે. આ આપણા બીજા મહેતાજી, તમને મેનેજર સાહેબ, આને તમે આપણે સવાર સુધીમાં અત્યારે ભેગા થયા છે. હરિભાઈ ડાકી, જે પાના પકડને એવું જ એના સાથે હોય જ છે. દિવસ આખો એને પાના પકડને કંઈ ખોટકાણું હોય રિપેરિંગ કરવાનું. તો તમે હરિભાઈને મળી લીધું. આ બીજા મેનેજર પણ આવી ગયા છે, જે રવિભાઈ. અગરબત્તી ને એવું બધી કરી લીધું છે એને. સવારના અને સાંજે 2 ટાઈમ અગરબત્તી કરે છે. હવે અમે રાહ જોઈ રહ્યા છે ગાડીની. ગાડી આવે એટલે લોડ કરવાનું છે. જીગાભાઈ જઈએ રાણો છોટી મોટી વારી હો. હિન્દીમાં પણ બોલે છે. સબસ્ક્રાઇબ કરો.